નર્મદા જિલ્લાના નવનિર્મિત શિકદા તાલુકાના કુંડિયાંબા ગામની નવી નગરી ફળિયામાં લાંબા સમયથી ચાલી રહેલી પાણીની ગંભીર સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવ્યો છે। અહીંનો હેડપંપ લાંબા સમયથી બંધ હાલતમાં પડેલો હોવાની ગ્રામજનોને પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। તાજેતરમાં આમ આદમી પાર્ટી તરફથી તાલુકા પંચાયતની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય બનેલા સુમિતભાઈ વસાવાએ ચૂંટાયા બાદ બીજા જ દિવસે ગામની આ મૂળભૂત સમસ્યાને પ્રાથમિકતા આપી તેમણે તાત્કાલિક નવી મોટરની વ્યવસ્થા કરી હેડપંપને ફરી કાર્યરત બનાવ્યો છે, જેને કારણે પાણીની સમસ્યા દૂર થઈ અને ગ્રામજનોને મોટી રાહત મળી। આ ઝડપી અને પ્રભાવશાળી કામગીરીથી નવી નગરી ફળિયાના રહેવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે। ગામ લોકોએ સુમિતભાઈ વસાવાના આ કાર્યને ઉત્તમ ઉદાહરણ ગણાવી તેમની પ્રશંસા કરી અને આભાર વ્યક્ત કર્યો છે।